કાળઝાળ ગરમીમાં જનસેવા દ્વારા મુન્દ્રામાં વિવિધ દાતાઓના સહયોગથી પાણીના કુંડા ચકલીઘરનું વિતરણ ચાલુ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ મુન્દ્રાની જનસેવા દ્વારા 800 જેટલા પાણીના કુંડા અને ચકલીઘરનું વિતરણ કરાયું છે। વિવિધ ધાર્મિક સ્થળોએ પાણીના કુંડા અને ચકલીઘર લગાડવામાં આવે છે। રાજ્ય સંઘવીએ જણાવ્યું હતું કે મુન્દ્રા પોલીસ મથકમાં પીઆઈ રાકેશ ઠુમ્મરના સહયોગથી પોલીસ મથકમાં પોલીસ સ્ટાફ દ્વારા પક્ષીઓ માટે કુંડા અને ચકલીઘર લગાડવામાં આવ્યા હતા। પીઆઈ રાકેશ ઠુમ્મરે જણાવ્યું હતું કે પ્રખર તાપમાં પક્ષીઓ માટેની સેવા અદ્ભુત છે। પક્ષીઓ માટે કુંડા ચકલીઘર આશીર્વાદરૂપ થઈ રહ્યા છે। સેવાકીય પ્રવૃત્તિ માટે શહેરના ડોસાભાઈ બાતિયા, હરેશ સિંઘાણી, દયાલાલ ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખ મહેપતસિંહ જાડેજા, ધંબાઝાલા તેમજ દાતાઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો। રાજ્ય સંઘવી કપિલ ચોપડા, અસલમ માંજોઠી, ભીમજી જોગી સેવાકીય પ્રવૃત્તિ માટે જહેમત ઉઠાવી રહ્યા છે। લાખો સ્થિત આવેલી અજરામત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બીએમસીબી સ્કૂલને બીએમસીબી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે માન્યતા મળી છે। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જે વિદ્યાર્થીઓ સરકારી તેમજ ગ્રાન્ટીન એઇડ શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણની જરૂરિયાતોની પૂર્તિ કરવા માટે આ યોજના અમલીકૃત છે। આ નીતિ અંતર્ગત ધોરણ 1 થી 5માં સળંગ સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરેલ હોય તેવા ધોરણ 5ના બાળકોને કેટ પરીક્ષાના મેરિટના આધારે ધોરણ 6 થી 12માં ફ્રી ઓફ ચાર્જ ઉચ્ચ પ્રકારનું શિક્ષણ હોસ્ટેલ સાથે મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે। બીએમસીબી દ્વારા 30 કરોડના ખર્ચે શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્ર માટે 10 એકરની વિશાળ જગ્યામાં સંકુલ ડેવલપ કરવામાં આવશે તેવું બીએમસીબીના ફાઉન્ડર ચેરમેન સીએ મહેન્દ્રભાઈ મોરબિયાએ જણાવ્યું હતું। ટ્રસ્ટ દ્વારા વર્ધમાન વિદ્યાલય ભુજોડી ખાતે ધોરણ 1 થી 10 ગુજરાતી મીડિયમ તથા ધોરણ 1 થી 8 અંગ્રેજી મીડિયમ અને નર્સરી ચલાવવામાં આવે છે। ચાલુ વર્ષથી સ્માર્ટ ક્લાસરૂમ શરૂ કરવામાં આવશે તેવું વર્ધમાન નગરના પ્રમુખ રાહુલભાઈ મહેતાએ જણાવ્યું હતું। આ ઉપરાંત લાખોદ કેમ્પસ ખાતે ચાલુ વર્ષથી સીબીએસઈ કોર્સની મંજૂરી મળી ગયેલ છે, તેની શરૂઆત થઈ રહેલ છે। બીએમસીબી બેંકના જનરલ મેનેજર સીએ સ્મિત મોરબિયાએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં આઈબી બોર્ડ જે હાલે કચ્છમાં ક્યાંય નથી તે પણ શરૂ કરવાની સાથે સારું ઇન્ટરનેશનલ ફ્રેન્ચાઇઝ લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું। બીએમસીબી સ્કૂલ, વર્ધમાન વિદ્યાલય અને બીએમસીબી નર્સિંગ કોલેજ દ્વારા ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા બીએમસીબીના ફાઉન્ડર ચેરમેન સીએ મહેન્દ્રભાઈ મોરબિયાએ જણાવ્યું હતું કે 1995માં બીએમસીબી બેંકની સ્થાપના કરાઈ હતી। બીએમસીબી સ્કૂલની શરૂઆત 2003થી અને 2008માં બીએમસીબી નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી હતી, જે તે વખતે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની સૌપ્રથમ ઇન્સ્ટિટ્યૂટ હતી। ધરતીકંપ બાદ મેડિકલ ફિલ્ડમાં નર્સિંગ સ્ટાફની કચ્છની ઘણી જરૂરિયાત હતી, ત્યારે છેલ્લા 17 વર્ષથી નર્સિંગ કોલેજ કાર્યરત છે। સ્કૂલના પ્રિન્સિપલ ગુલશનબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે બીએમસીબી સ્કૂલ દ્વારા કોઈપણ સ્કૂલના બાળકો માટે 5 દિવસીય ખાસ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સમર કેમ્પ 2 પ્રકારના હશે, જેમાં 9 થી 11 વર્ષના વિદ્યાર્થીઓ માટે ડે બોર્ડિંગ અને 11 થી 15 વર્ષના વિદ્યાર્થીઓ માટે રેસિડેન્શિયલ સમર કેમ્પ યોજાશે, જે માટેનું રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। કેમ્પમાં ભાગ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ 25મી એપ્રિલ સુધી રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે। 27મી એપ્રિલથી કેમ્પનો શુભારંભ થશે। કેમ્પ દરમિયાન ટ્રેકિંગ, હોર્સ રાઇડિંગ, સ્વિમિંગ, કરાટા, સ્કેટિંગ, ડ્રામા, ડાન્સ, આર્ટ્સ અને ક્રાફ્ટ, સાયન્સ અને ટેકનોલોજી, ક્રિએટિવ, વાર્તાકાર, કવિ, લેખક કઈ રીતે બનવું, વેસ્ટમાંથી બેસ્ટ, કોલિગ્રાફી, કેરમ, લૂડો, ચેસ, હાઉસી, ટેલેન્ટ શો, સ્ટોન પેઇન્ટિંગ, ક્રિકેટ, એથ્લેટિક્સ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવશે। કેમ્પ કરવાથી વિદ્યાર્થીઓનો વિકાસ થશે। વિદ્યાર્થીને અભ્યાસ ઉપરાંત છુપાયેલી કળાઓ પ્રગટ કરવા માટેનું પ્લેટફોર્મ બની રહેશે। આ પ્રસંગે એડવોકેટ અને ટ્રસ્ટી નીતિનભાઈ સંઘવી, બીએમસીબી બેંકના મેનેજર ધૈર્ય છાયા, ભદ્રેશ યાદવ વગેરે વ્યવસ્થા સંભાળી હતી। વર્ધમાન વિદ્યાલયના પ્રિન્સિપલ ગીતાબેન સોની, નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપલ અંબિકા ચંદ્રન, સુપરવાઇઝર સબિતા મેડમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। સંચાલન એડવાઇઝર શિક્ષણવિદ પ્રોફેસર કેવી પાટીદારે કર્યું હતું। Myself, CA Mahendra Morobia, Founder Chairman, Bhuj Mercantile Bank and BMCB Public School, as well as Nursing College. BMCB always believes in the best. BMCB ને આપ સૌ જાણો છો, બેસ્ટ એજ્યુકેશન માટે BMCB પ્રખ્યાત છે। અમને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષથી BMCB સ્કૂલને જ્ઞાન શક્તિ સ્કૂલ ઓફ એક્સેલન્સની મંજૂરી ગુજરાત સરકારનો આજે પ્રોજેક્ટ છે એના માટે મળી છે। આ પ્રોજેક્ટ એ રીતે છે કે 5મા ધોરણનો સ્ટુડન્ટ એ સીઈટી એક્ઝામ આપે, રજિસ્ટ્રેશન કરાવે પાસ થયા પછી, અને ચોઇસ ફિલિંગ કરીને સારામાં સારી સ્કૂલમાં એડમિશન મેળવે અને એનો રહેવાનો, જમવાનો બધો જ ખર્ચો ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઉપાડશે। સ્ટુડન્ટને કોઈ પણ જાતનો ખર્ચો કરવાનો નથી। તો પ્રતિભાશાળી છોકરાઓ છે, વિદ્યાર્થીઓ છે, એને ભણવાનો સપોર્ટ ગવર્મેન્ટ તરફથી મળે એના માટેની આ સ્કૂલ છે। અને આ સ્કૂલની મંજૂરી કચ્છમાં બીએમસીબી સ્કૂલને મળી છે
તો એ અમારા બધા માટે પણ અને કચ્છ માટે પણ આનંદ અને ગૌરવની વાત છે. આ પ્રોજેક્ટ કઈ રીતનો છે કે ટોટલ 10 એકર જેવા વિશાળ કેમ્પસમાં આ સ્કૂલનું નિર્માણ કરવાનું છે. અત્યારે તો અમે જૂના કેમ્પસમાં 1 વર્ષ માટે આ સ્કૂલ ચલાવશું. આવતા વર્ષથી નવા કેમ્પસમાં શિફ્ટ થશે. ટોટલ 30 કરોડ રૂપિયાના ખર્ચે અમારે 2 લાખ ફૂટનું બાંધકામ કરવાનું છે અને બધા જ ઇન્ટરનેશનલ પ્લેગ્રાઉન્ડ્સ અમારે ડેવલપ કરવાના છે, જેથી કરીને આપણા છોકરાઓને સ્પોર્ટ્સની પણ એટલામાં એટલી સારામાં સારી સગવડો મળે અને ઇન્ટરનેશનલ લેવલે પણ આપણા છોકરાઓ, કચ્છના છોકરાઓ આગળ વધે. આપણે 2008થી બીએમસીબી નર્સિંગ કોલેજની સ્થાપના કરી છે. અમને જણાવતા આનંદ છે કે છેલ્લા 17 વર્ષથી આ નર્સિંગ કોલેજ બેસ્ટ એજ્યુકેશન પ્રોવાઈડ કરી રહી છે અને અંબિકા મેડમ એના પ્રિન્સિપાલ છે, જે અત્યારે હાજર નથી, આજે બહાર આઉટ ઓફ ગુજરાત હોવાને કારણે. તો આજે બેસ્ટ એજ્યુકેશનનું રિઝલ્ટ શું, કઈ રીતે સાબિત થાય? તો આપણી બીએમસીબી નર્સિંગ સ્કૂલની વિદ્યાર્થીની એ આખા ગુજરાતની 500 નર્સિંગ સ્કૂલ છે, જેની એક્ઝામ ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું બોર્ડ લે છે. એમાં આપણી વિદ્યાર્થીની આખા ગુજરાતની 500 સ્કૂલોમાં ફર્સ્ટ આવી છે, જે આપણા બધા માટે, સમગ્ર કચ્છી માટે ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે. જેમ અમે કહ્યું કે બીએમસીબી અત્યાર સુધી આપણે ગુજરાત બોર્ડમાં ઇંગ્લિશ મીડિયમ ચલાવતા હતા, હવે આપણે સીબીએસઈ બોર્ડની પણ પરમિશન મળી ગઈ છે અને આ વર્ષથી આપણે સીબીએસઈ પણ સ્ટાર્ટ કરી દીધું છે. તો સીબીએસઈમાં પણ અમે વિચારીએ છીએ કે સારામાં સારા લેવલનું કોઈ સારું ફ્રેન્ચાઇઝી આપણે લઈ આવીએ કે જે કચ્છને ન મળતું હોય. તો એ ફ્રેન્ચાઇઝીના બેઝ ઉપર એનું જે ક્વોલિટી એજ્યુકેશન સ્ટાન્ડર્ડ છે એ કચ્છના લોકોને મળે. આપણે એ ઉદ્દેશથી સીબીએસઈ બોર્ડમાં પણ સારું ફ્રેન્ચાઇઝી લાવવાના છીએ અને આઈબી વગેરે જે અલગ અલગ બોર્ડ છે એ અત્યારે આઈબી બોર્ડવાળી એક પણ સ્કૂલ આખા કચ્છમાં નથી. તો હવે જમાનો આઈબી બોર્ડનો છે, તો ભવિષ્યમાં આપણે એ પણ વિચારશું અને ભણ્યા પછી લોકોને તરત નોકરી મળે એના માટે કોઈ એ ટાઈપના આપણે કોર્સિસ પણ અહીંયા લઈ આવશું, જેથી કરીને એજ્યુકેશન ખાલી મળે એ પૂરતું નથી, પણ પછી તમને નોકરી મળે, ધંધો કરી શકો, એ ઇમ્પોર્ટન્ટ છે. એવા પણ આપણે પ્રયત્ન કરશું અને આપણે હંમેશા બીએમસીબી ગ્રુપ છે એ સોશિયલ એંગલથી ચાલે છે, નફાખોરીના ઉદ્દેશ વગર આપણે કામ કરીએ છીએ અને એ જ આપણા કચ્છનું ગૌરવ છે. જ્યારથી સ્ટડી ચાલુ કર્યું એકેડમિક યર 2020 to 2023 in first year GNM, second year GNM, third year GNM, also BMCB result is high as well as faculty support. Thank you so much BMCB Institute. હું બીએમસીબીમાંથી ભણી છું અને મારા સેકન્ડ યરમાં મેન્ટલ હેલ્થ નર્સિંગમાં મને 75માંથી 70 માર્ક્સ આવ્યા છે અને પછી મેં અહીંયા મેન્ટલ હેલ્થ નર્સિંગ એ સબ્જેક્ટ મગજનું છે, મગજમાં શું શું પ્રક્રિયા થાય છે, કેવી રીતે બધું બીમારીઓ થાય છે મગજની, એવું બધું અમને ભણાવવામાં આવ્યું છે. તો ફેકલ્ટીએ બહુ જ અમને મહેનત કરાવી છે, એટલે માટે મારું આટલું બધું સરસ રિઝલ્ટ આવ્યું છે. બીએમસીબી કોલેજ ઓફ નર્સિંગ નામ છે મારા કોલેજનું અને એનામાં બહુ જ સારી એવી ટ્રેનિંગ અને પ્રેક્ટિકલ થિંક અને થિયરિકલ બંને હોસ્પિટલમાં ટ્રેનિંગ આપવામાં આવે છે અને કોલેજમાં અમને થિયરિકલ નોલેજ આપવામાં આવે છે અને ખાલી ભણવા પૂરતું જ નહીં, એમ આગળ જઈને આપણે કયા ફિલ્ડમાં જઈ શકીએ, કઈ ફિલ્ડ બેસ્ટ છે, એ બધી પ્રકારનું અમને નોલેજ આપવામાં આવે છે અને ઇન ફ્યુચર આપણે કેવી રીતના આગળ વધી શકીએ, મેડિકલ ફિલ્ડમાં કઈ ફિલ્ડ બેસ્ટ છે એના માટે અમને બધું શીખવવામાં આવે છે. મને 83.40% હું ગુજરાત લેવલે ઓવરઓલ ફર્સ્ટ આવી છું, એનો મને ખૂબ જ આનંદ છે અને અહીંયા મારો સન્માન કરવામાં આવ્યો, ટ્રોફી આપવામાં આવી, તો મને ખૂબ જ ગર્વ થાય છે. મારો ઓલ ઓવર ગુજરાતમાં કમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં રેન્ક આવ્યો છે 93% ને હું બીએમસીબી કોલેજમાંથી આવું છું. આજના યુવાનો બધા એવી રીતે સમજે છે કે નર્સિંગ ફિલ્ડમાં ઓનલી લેડીઝ અને સ્ત્રી જ જઈ શકે છે, પણ એવું કંઈ હોતું નથી. બોયઝ પણ જઈ શકે છે અને એટલું જ કામ કરી શકે છે અને કમાવી પણ શકે છે. એના માટે નર્સિંગમાં એડમિશન લેવા માટે સાયન્સ, કોમર્સ કે આર્ટ્સની એવું કંઈ હોતું જ નથી. આર્ટ્સ હોય છતાંય લઈ શકીએ અને કોમર્સ હોય તો લઈ શકીએ. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.